Good morning, student. Jai Swaminarayan. First of all, welcome in fourth semester. ચોથા સેમેસ્ટરમાં તમારું વેલકમ કરું છું. થર્ડ સેમેસ્ટરના સબ્જેક્ટનું રિવિઝન જે પ્રમાણે સ્ટુડન્ટ જીટીયુ પેપર સોલ્યુશન 7 ડિસેમ્બરથી જે સ્ટાર્ટ થવાનું છે તે લેક્ચર પણ તમારે જોડે જોડે આના જોડે એ બી જોતું રહેવાનું છે. ખાસ ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ અને કોલ આવે છે કે સ્ટુડન્ટ કે સર અમારે ત્રીજું સેમિસ્ટર કરવું કે ચોથું સેમિસ્ટર કરવું. આજે હું તમારું આ કન્ફ્યુઝન સ્ટુડન્ટ બધું જ દૂર કરી દઈશ. સૌથી પહેલાં તે તમને જણાવી દઉં કે થર્ડ સેમિસ્ટરમાં અત્યારે જીટીયુ તરફથી કોઈ માસ પ્રમોશનની કોઈ એવી જાહેર સૂચના કે સર્ક્યુલર મળેલ નથી. તેથી એવી કોઈ બી આશા રાખવી નહીં, બીકોઝ આગળ જે માસ પ્રમોશન આપ્યું હતું તેવું માસ પ્રમોશન તો હવે શક્ય નથી ને નથી જ. ધેટ્સ મીન્સ કે તમારે કોઈ પણ ટાઈપની ઓનલાઈન હોય કે ઓફલાઈન કોઈ પણ મોડની તમારે એક્ઝામ તો લેવાશે જ. સો સ્ટુડન્ટ બી પ્રિપેર ફોર ધી થર્ડ સેમિસ્ટર જીટીયુ એક્ઝામ. થર્ડ સેમિસ્ટરની જીટીયુ એક્ઝામ માટે પ્રિપેર રહેજો. તમને અત્યાર સુધી એચ પર સિલેબસ પ્રમાણે જે બી વિડીયો લેક્ચર્સ થર્ડ સેમિસ્ટરના મૂકેલા છે એની પીડીએફ મેં લિંક વાઇઝ બી તમને શેર કરેલી છે, જેથી કરીને તમારે કોઈ પણ સબ્જેક્ટના કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝન હોય તો તમે ટોપિકની સામે જે લિંક જે છે લિંક ઓપન કરીને તમે ઇઝીલી જોઈ શકો છો. બીજું સ્ટુડન્ટ ખાસ તમારી પ્રિપેરેશન માટે જીટીયુના 5 પેપર ઓલ્ડ એક્ઝામ જીટીયુના 5 જીટીયુ ક્વેશ્ચન્સ પેપર સોલ્યુશન 7 ડિસેમ્બરથી સ્ટાર્ટ થવાનું છે, જે રેગ્યુલરલી તમારે ડેલી 2 લેક્ચરના ભાગરૂપે ગૂગલ ક્લાસરૂમમાં મૂકવામાં આવશે, જે તમારે કમ્પલસરી જોવાના જ છે. તેની પણ એટેન્ડન્સ એનો રેકોર્ડ બનશે. ખાસ એક સ્ટુડન્ટ મારું તમને એક સજેશન છે કે બંને રીતે પ્રિપેર રહેજો. મેન્ટલી તમારે બંને ટાઈપની એક્ઝામ, ધેટ્સ મીન્સ કે એમસીક્યુ ટાઈપ અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામ, આ બંને મોડની એક્ઝામ તમારે મેન્ટલી પ્રિપેર રાખવી પડશે. એની પ્રિપેરેશન તમારે કરવી પડશે. સિમ્પલ છે સ્ટુડન્ટ કે આપણે અત્યાર સુધી બધા જ લેક્ચર જે થર્ડ સેમિસ્ટરમાં જોયા આખા સેમિસ્ટરમાં તે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ વિડીયો લેક્ચર અમે તમને સમજાવ્યા છીએ. ટોપિક ટુ ટોપિક વિથ લાઇન ડાયાગ્રામ, 3D એનિમેશન સાથે પ્રેઝન્ટેશન હોય કે 3D એનિમેશન વિડીયો હોય કે ઓન બોર્ડ હોય, કોઈ પણ મેથડથી જે મેથડથી તમને બધા જ વિડીયો સમજાવેલા છે તે બધા જ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. ધેટ્સ મીન્સ કે તમારી ફૂલ પ્રિપેરેશન ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ જે છે એ તમારી થઈ ગયેલી છે. તો તમે મેન્ટલી અત્યારે બધા સ્ટુડન્ટ પ્રિપેર છો કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામ લે જીટીયુ વાળા તો તમે આપી શકો છો. હવે વાત રહી તમારો બીજો કન્ફ્યુઝન હતો કે સર એમસીક્યુ ટાઈપ લેવાશે તો શું? તો સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો કે એમસીક્યુ ટાઈપ જો એક્ઝામ લેવામાં આવશે તો તમે ઓલરેડી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામ માટે પ્રિપેરેશન કરેલી છે. સો બિલકુલ ડરવાની જરૂર છે જ નહીં, બીકોઝ એમસીક્યુની પ્રિપેરેશન તમારે જે ડિસ્ક્રિપ્ટિવ પ્રિપેરેશન કરી એની અંદર ઇન્વોલ્વ થઈ જ જાય છે. એમસીક્યુ કોઈ પણ પેપરમાં નીકળવા હોય તો તમારે એનું ડિસ્ક્રિપ્ટિવ જે આન્સર છે એની અંદરથી જ એમસીક્યુ નીકળે. તો તમે તો ઓલરેડી ઓફલાઈન પેપર માટેની ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ 70 માર્ક્સની કે 56 માર્ક્સના એચ પર જીટીયુ સિલેબસ પ્રમાણે તમે ઓલરેડી મેન્ટલી પ્રિપેર છો. તો એવું જ કંઈ પણ સ્ટુડન્ટ તમારે કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. આપણે બોથ ઓફ વે બંને રસ્તા ઉપર એક્ઝામ આપવા માટે તૈયાર જ છીએ. આઈ હોપ કે તમે બધા જ વેલ પ્રિપેર છો મેન્ટલી
તો જીટીયુ કદાચ સર્ક્યુલર કરીને તમને સરપ્રાઈઝ આપે કે ઓનલાઈન લેવાશે, એમસીક્યુ ટાઈપ લેવાશે, તો પણ ડરવાની જરૂર નથી. બીકોઝ તમે જે થિયરિકલી પ્રિપેરેશન કરી છે એની અંદરથી જ એમસીક્યુ પૂછાવાની ફૂલ ચાન્સીસ રહેલા છે. બીજું તમને કહી દઉં કે એમસીક્યુ માટે તમને પર સબ્જેક્ટ 300 એમસીક્યુની પીડીએફ મેં વોટ્સએપ ગ્રુપમાં ઓલરેડી મૂકેલી છે. તમને વિડીયો થ્રુ અમે થિયરિકલ ડિસ્ક્રિપ્ટિવ પ્રિપેરેશન તો કરાઈ જ છે, બટ એની સાથે સાથે મેં દરેક સબ્જેક્ટના થર્ડ સેમિસ્ટરના 6 સબ્જેક્ટના એમસીક્યુ 300 એમસીક્યુ પર સબ્જેક્ટ મેં ઓલરેડી બનાવીને તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી છે. તો તમે એની અંદરથી પણ પ્રિપેરેશન કરી શકો છો. અને તમને બીટ મારીને કહી શકું કે 300 એમસીક્યુ કરશો તો એના બહારનો લગભગ કોઈ એમસીક્યુ બહારનો આવશે નહીં. બધા જ એમસીક્યુ એની અંદર કવર થઈ જાય એ રીતે 300 એમસીક્યુની પીડીએફ વિથ આન્સર બનાવીને મેં તમને ઓલરેડી આપી દીધેલી છે. સ્ટુડન્ટ, તમારું જે પણ કન્ફ્યુઝન છે જીટીયુ એક્ઝામ રિલેટેડ થર્ડ સેમિસ્ટરનું, તે બધું જ હાવ તમારે દૂર કરવાનું જરૂર છે. તમારે ફક્ત મેન્ટલી પ્રિપેર જેમ છો એ પ્રમાણે જ તમારી એનાલાઇઝ રહેવાનું છે. ચાહે એ ઓફલાઈન મોડ ઉપર ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ લે કે ચાહે એ ઓનલાઈન મોડ ઉપર એમસીક્યુ ટાઈપ લે, બંને both of way we are already prepared. ઓકે, તો તમારે કોઈ પણ ડરવાની જરૂર છે નહીં. તમે એ ભૂલી ના જાઓ. ઘણા સ્ટુડન્ટનું કન્ફ્યુઝન હતો, કોલ હતો કે સાહેબ ફોર્થ સેમિસ્ટર ચાલુ થયું છે તો ફોર્થ સેમિસ્ટરના સબ્જેક્ટ સ્ટડી કરીશું તો થર્ડ સેમિસ્ટરનું ભૂલાઈ જશે. તો ના, એના માટે જ અમે સાથે સાથે તમારી ગ્રીપ પકડાઈ રહે થર્ડ સેમિસ્ટરમાં, એના માટે સાથે સાથે 7 ડિસેમ્બરથી દરરોજના 2 લેક્ચર પહેલા થર્ડ સેમિસ્ટરના આવશે કે જેની અંદર જીટીયુના ઓલ્ડ પેપર ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન હશે. કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પૂછાય છે, કેવા 4 માર્ક્સના આવશે, કેવા ક્વેશ્ચન 3 માર્ક્સના આવશે, 7 માર્ક્સમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ ચેપ્ટર વાઇઝ જે એસાઇનમેન્ટ કહો કે ક્વેશ્ચન બેંક કહો કે આઈએમપી ક્વેશ્ચન્સ કહો કે પછી જીટીયુ પેપર સોલ્યુશન કહો, એની પ્રિપેરેશન 7 ડિસેમ્બરથી દરરોજના 2 લેક્ચરના ભાગરૂપે તમને આપવામાં આવશે. તો સૌથી પહેલા તમારે એ 2 લેક્ચર જોવાના છે. ધેન આફ્ટર તમારે ફોર્થ સેમિસ્ટરના જે 6 સબ્જેક્ટ થિયરિકલ છે તે તમારે જોવાના છે. હવે ચોથા સેમિસ્ટરની હવે વાત કરીએ તો ફોર્થ સેમિસ્ટરની અંદર ટોટલ તમારે જે તમને અહીંયા ટીચિંગ સ્કીમ દેખાઈ રહી છે તે મુજબ જોઈએ તો કે સ્ટુડન્ટ ફોર્થ સેમિસ્ટરની હવે વાત કરીએ તો ફોર્થ સેમિસ્ટરમાં તમને જે અહીંયા જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તે આ જે પિક્ચર્સ તમારું ટીચિંગ સ્કીમ, ચોથા સેમિસ્ટરની ટીચિંગ સ્કીમ તમે અહીંયા જોઈ શકો છો. એને સમજીએ પહેલા સૌથી પહેલા એ ક્લિયર કરવાનું છે કે which સબ્જેક્ટ આર લર્ન એન્ડ સ્ટડી ઇન ધ ફર્સ્ટ સેમિસ્ટર. કયા સબ્જેક્ટ તમારે ભણવાના છે. સૌથી પહેલા ટીચિંગ સ્કીમ સમજીએ તો એની અંદર સૌથી પહેલા છે વ્હીકલ બોડી એન્જિનિયરિંગ સબ્જેક્ટ, જેને VBE કહીશું, શોર્ટ ફોર્મ, ઇનિશિયલ નેમ છે, જેનો સબ્જેક્ટ કોડ છે 3340-201. એની ક્રેડિટ 5 ટોટલ છે. એની અંદર 70 માર્ક્સની એક્ઝામ જીટીયુની આવશે, 30 માર્ક્સની તમારે ઇન્ટરનલ મિડ રહેશે. પ્રેક્ટિકલી જોવા જઈએ તો 20 માર્ક્સના સબમિશન છે, 30 માર્ક્સનું વાયવા છે, એમ કરીને ટોટલ 150 માર્ક્સનું તમારે આ સબ્જેક્ટ છે. વ્હીકલ બોડી એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર શું સ્ટડી કરવાનું છે તે તમને આગળ હું સિલેબસમાં બતાવીશ. એ સબ્જેક્ટ મારે તમને સ્ટડી કરાવવાનો છે.
તો સૌથી પહેલા તમને બેઝિક ઇન્ટ્રોડક્શન સમજી લો ફોર્થ સેમેસ્ટરનું. બીજો સબ્જેક્ટ છે વ્હીકલ કાઇનેમેટિક્સ એન્ડ ડાયનેમિક્સ. આ સબ્જેક્ટ થોડો મિકેનિકલ ટાઈપ છે. વ્હીકલની મોશન જે હોય છે એના વિશે આ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનું છે, જેને વીકેડી શોર્ટ ફોર્મ કહીશું. ત્રીજો સબ્જેક્ટ છે મોડર્ન વ્હીકલ ટેકનોલોજી, શોર્ટ ફોર્મ એને કહીશું એમવીટી. ધેટ્સ મીન્સ કે અત્યારની મોડર્ન ટેકનોલોજી જે પણ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે અત્યારે મોડર્ન ઓટોમોબાઈલ્સ વ્હીકલની અંદર, જેમ કે એબીએસ છે, એબીડી છે, એરબેગ સિસ્ટમ છે, કોઈ પણ ટાઈપની સેફટી સિસ્ટમ છે કે ઓક્ઝિલરી સિસ્ટમ છે કે જેની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે લેટેસ્ટ ટેકનોલોજી, તે તમારે આ એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનો રહેશે. બહુ સરસ મજાનો સબ્જેક્ટ છે સ્ટુડન્ટ, બહુ ઇન્ટરેસ્ટિંગ તમને લાગશે, કારણ કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે બધી જ આ સબ્જેક્ટની અંદર સમાવેશ થઈ જશે. ફોર્થ નંબરનો સબ્જેક્ટ છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, જેનો સબ્જેક્ટ કોડ છે 3340-204. સબ્જેક્ટ કોડ તમને સ્ટુડન્ટ એટલા માટે કહું છું કે ઘણીવાર જીટીયુ શોર્ટ ક્વેશ્ચન્સમાં સબ્જેક્ટ કોડ પૂછાઈ શકે છે અને પૂછી નાખે છે. તમે જૂના એઆઈએમનું પેપર વિન્ટર 2018નું પેપર જોઈ લેજો સ્ટુડન્ટ, જેની અંદર એઆઈએમ સબ્જેક્ટની અંદર સબ્જેક્ટ કોડમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો ખાસ કરીને તમારે સબ્જેક્ટ કોડ 2 માર્ક્સ લેવા માટે પ્રિપેર કરવી પડશે. સબ્જેક્ટ કોડ છે એનો 3340-204, ફૂલ ફોર્મ છે એનું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, જેની અંદર તમે આરટીઓ રિલેટેડ છે, ઇન્ડસ્ટ્રીયલની અંદર મેનેજમેન્ટ કેવું ચાલતું હોય છે, ઓર્ગેનાઇઝ કઈ રીતના હેન્ડલ થતું હોય છે, મેન પાવર કેટલો રાખવામાં આવતો હોય છે, પ્રોડક્શન કેવું હોય છે, મેન્યુફેક્ચરિંગ કેવું હોય છે, આરટીઓની અંદર રજિસ્ટ્રેશનની પ્રોસેસ, વ્હીકલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ, એક્સિડન્ટ ક્લેમની પ્રોસેસ શું હોય છે, આ ડિટેલ્સની માહિતી તમને આ સબ્જેક્ટની અંદર મળી રહેશે. ફિફ્થ નંબરનો જે સબ્જેક્ટ છે તે તમારી ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એની જીટીયુ એક્ઝામ આવતી નથી કે તેની કોઈ ઇન્ટરનલ એક્ઝામ પણ લેવામાં આવતી નથી. ફક્ત એનું તમારે ટર્મ વર્ક એટલે કે સબમિશન કરવાનું રહેશે અને જે 50 માર્ક્સનો સબ્જેક્ટ છે. એટલા માટે જ અત્યારે તમને જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે ચોથા સેમેસ્ટરનું થિયરિકલનું, એની અંદર તમે ધ્યાન દોરજો કે એટીપી સબ્જેક્ટ અંદર હશે નહીં, જેને ઓટોમોબાઈલ ટ્રેડ પ્રેક્ટિસ સબ્જેક્ટ કહેવાય છે. એટલે ધેટ્સ મીન્સ કે તમારે વર્કશોપની અંદર પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવાની છે કે તમને જે થિયરિકલ ભણાવવામાં આવે તે કોમ્પોનન્ટ વ્હીકલમાં એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરે છે તે તમારે ઓટોમોબાઈલ ટ્રેડ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનું છે. 6th નંબરનો સબ્જેક્ટ જોઈએ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ because all manufacturing are involved in this subject. Today is widely in automobile industries which technology are used in CNC machines. All of the new technology manufacturing technology are involved in this AMT subject. મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીમાં જેટલી પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે, સીએનસી મશીનથી લઈને જે પણ પ્રોગ્રામિંગ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી છે તે બધી જ એએમટી સબ્જેક્ટની અંદર તમને સ્ટડી કરવા મળશે, જેનું 70 માર્ક્સનું જીટીયુ એક્ઝામનું પેપર આવશે, 30 માર્ક્સનું તમારે મિડ લેવામાં આવશે અને 50 માર્ક્સનું તમારે ટર્મ વર્ક રહેશે. એમ કરીને ટોટલ 150 માર્ક્સનું આ સબ્જેક્ટ છે. અને લાસ્ટ સબ્જેક્ટ HRM હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ ફોર ઓટો ઇન્ડસ્ટ્રી. સબ્જેક્ટ એકદમ ઇઝી છે, 70માંથી 70 લાવવા આ સબ્જેક્ટની અંદર એકદમ સરળ છે, બટ તમારે આની અંદર થોડાક વર્ડ યાદ રાખવા પડશે, બીકોઝ
MBA એટલે કે બિઝનેસના થોડાક વર્ડ આવશે કે તમારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કયું કયું રિસર્ચ લેવલ અત્યારે ચાલુ છે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કેવું મેનેજમેન્ટ થતું હોય છે, મેન પાવરનું, ટેકનિશિયનનું, સિનિયર ટેકનિશિયનનું, વર્કશોપ મેનેજર હોય, CEO હોય, ફ્લોર ઇન્ચાર્જ મેનેજર હોય, આ બધાનું મેનેજમેન્ટ કઈ રીતના ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર થતું હોય છે તે તમારે આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બીજું કે એની અંદર લીડરશિપ સબ્જેક્ટ, ખાસ લીડરશિપ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તમારી અંદર એક સ્કિલ ડેવલપ કરશે આ સબ્જેક્ટ કે કોમ્યુનિકેટ કઈ રીતના કરવું વર્કશોપમાં જઈને. તમે જ્યારે એઝ અ ડિપ્લોમા હોલ્ડર જ્યારે બહાર પડશો માર્કેટની અંદર ત્યારે તમે કોઈ પણ સર્વિસ સ્ટેશનમાં જશો જોબ લેવા કે કોઈ પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જશો ત્યારે તમારા નીચલા અધિકારી અને ઉપરના અધિકારી સાથે એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર મેન પાવર સાથે કઈ રીતના કોમ્યુનિકેટ કરવું, કઈ રીતના કોમ્યુનિકેશન કરવું, આ વસ્તુ તમને શીખવા મળશે આ HRM સબ્જેક્ટની અંદર. તો સ્ટુડન્ટ આવી રીતના ટોટલ 7 સબ્જેક્ટ છે કે જેની અંદર તમારે 4th સેમિસ્ટરમાં ટોટલ 6 સબ્જેક્ટ છે એ થિયોરિટિકલ છે, જેની અંદર થિયરી તમારે ભણવાની છે, અને એક સબ્જેક્ટ જે ઓટોમોબાઈલ ટ્રેડ પ્રેક્ટિસ સબ્જેક્ટ છે જે 50 માર્ક્સનો છે તેની તમારે ફક્ત પ્રેક્ટિસ કરવાની છે, એનું ફાઇલ વર્ક કરવાનું છે. એ હમણાં જ્યારે પ્રેક્ટિકલ સેશન થાય ત્યારે કરવાનું છે, એનું અત્યારે કોઈ રાઇટઅપ કે કોઈ લખાણ કરવાનું છે નહીં. બીજું સ્ટુડન્ટને ઘણા બધા કન્ફ્યુઝન હતા કે સર 3rd સેમિસ્ટરની હજુ પ્રિપેરેશન ચાલુ છે, 4th સેમિસ્ટર ચાલુ થઈ ગયું, તો અમને દરેક સબ્જેક્ટમાં વિડીયોના અંતે જે આપણી આગળની સિસ્ટમ હતી જે તે અમારા સિસ્ટમ જોડે તમે જોડાયેલા છો કે વિડીયોના અંતે 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એ 2 ક્વેશ્ચન્સના આન્સર તમારે આપવાના રહેશે, એનું એસાઇનમેન્ટ કે મતલબ કે એને રાઇટઅપ કરીને તમારે PDF આપવાની રહેશે. આવું અત્યારે તમારે કોઈ જ ટેન્શન લેવાનું જરૂર નથી. અત્યારે તમારે ફક્ત બેઝિક નોલેજ તમને સબ્જેક્ટનું આપવામાં આવશે. તમને કોઈ પણ સબ્જેક્ટની અંદર કોઈ પણ ફેકલ્ટી ક્વેશ્ચન્સ આપશે નહીં, અને ક્વેશ્ચન્સ હશે તો એકદમ શોર્ટ ક્વેશ્ચન્સ હશે. તેથી ગભરાવાની કે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તમારે સૌથી પહેલું ફોકસ 3rd સેમિસ્ટરની એક્ઝામ ઉપર હોવું જોઈએ. સાથે સાથે તમારે 4th સેમિસ્ટરમાં પણ ઇન્વોલ્વ થવાનું છે, અને 4th સેમિસ્ટરમાં જે સબ્જેક્ટ આ 6 સબ્જેક્ટ જે તમને દેખાઈ રહ્યા છે એના વિશે અત્યારે તમારે બેઝિક નોલેજ મેળવવાનું છે. તમે અત્યારે એટલા ફંડા ખાલી ક્લિયર કરી રાખો કે કયા સબ્જેક્ટમાં કેવું સ્ટડી કરવાનું છે અને કયા સબ્જેક્ટ માટે કઈ બુક લાવવાની છે. જો કે બુક લાવવાની લગભગ તમારે જરૂર નહીં પડે અત્યારે, કારણ કે જેવું ચેપ્ટર કમ્પ્લીટ થશે સ્ટુડન્ટ ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના અંતે તમને એનું હેન્ડ રિટન મટીરિયલ મળી જશે ગૂગલ ક્લાસરૂમમાં. એની PPT પણ આપવામાં આવશે જેથી કરીને તમારે વધારે સમજવા માટે અનુકૂળ રહેશે. તો આ 7 સબ્જેક્ટ સ્ટડી કરવાના છે. એની અંદર સૌથી પહેલાં વાત કરીએ જે મારે 2 સબ્જેક્ટ સ્ટડી કરાવવાના છે તે છે વ્હીકલ બોડી એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ. આ 2 સબ્જેક્ટ તમને હું ભણાવીશ. વાત કરીએ આપણે સૌથી પહેલાં વ્હીકલ બોડી એન્જિનિયરિંગની સબ્જેક્ટ, જેનો સબ્જેક્ટ કોડ છે 33400201. આ સબ્જેક્ટની અંદર કયા કયા ચેપ્ટર છે તે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. આખો સિલેબસ તમને ચેપ્ટરનું ઓવરવ્યૂ આપી દઈશ. ટોટલ 6 કે 7 જેવા ચેપ્ટર છે આ સબ્જેક્ટની અંદર. એ 6 કે 7 ચેપ્ટરનું બેઝિક ઓવરવ્યૂ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપીશ. અત્યારે ખાલી સમજી લો કે વ્હીકલ બોડી એન્જિનિયરિંગ ધેટ્સ મીન્સ કે તમે ટ્રાન્સમિશન સિસ્ટમમાં એક વસ્તુ ભણી ગયા, ચેસિસ, ફ્રેમ અને બોડી. તો તમને યાદ હશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ચેસિસ, ફ્રેમ એન્ડ બોડી. ચેસિસ ધેટ્સ મીન્સ કે ઇટ ઇઝ અ
ફ્રેમ ધેટ મીન્સ કે ઇટ ઇઝ અ સપોર્ટેડ મેમ્બર ઓફ ધ વ્હીકલનો સપોર્ટેડ મેમ્બર છે, જે ક્રોસ ટાઈપ મેમ્બર હોય છે. એની ઉપર ટ્રાન્સમિશન સિસ્ટમ આખી ફિટ કરવામાં આવે કે જે તમે એટીએમ સબ્જેક્ટ ભણો છો એ ટ્રાન્સમિશન મિકેનિઝમ આખી ફ્રેમ ઉપર ફિટ કરવામાં આવે અને જે સ્ટ્રક્ચર તૈયાર થાય તેને ચેસિસ કહેવામાં આવે છે. અને વ્હીકલમાં ચેસિસ અને ફ્રેમ સિવાયનો જે પોર્શન વધ્યો તેને આપણે વ્હીકલ બોડી કહીશું. તો હવે સ્ટુડન્ટ તમને આઈડિયા આવ્યો હશે કે આ સબ્જેક્ટની અંદર આપણે કેટલું સ્ટડી કરવાનું છે. તો કે વ્હીકલની અંદર ચેસિસ અને ફ્રેમ સિવાયના જે પણ કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટનું અહીંયા બેઝિક સ્ટ્રક્ચર, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, એનું ફંક્શન કેવું હોય છે, કયા મટીરિયલનું બનેલું હોય છે, એ વસ્તુ આપણે આ સબ્જેક્ટની અંદર સ્ટડી કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ મળીશું આપણે VBE ના સિલેબસ સાથે. થેન્ક યુ.